ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબની 1500મી વિલાદત એટલે કે જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના કરબા અંજુમન ઇસ્લામ દ્વારા શુક્રવારે સવારે ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હઝરત પીર મોહમ્મદ શાહ બાપુની વાડીમાંથી એક શાનદાર જુલસનો પ્રારંભ કરવામાં આવ્યો। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબની 1500મી જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના કરબા અંજુમન ઇસ્લામ દ્વારા શુક્રવારે સવારે ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા હઝરત પીર મોહમ્મદ શાહ બાપુની વાડીમાંથી એક શાનદાર જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જુલુસના પ્રારંભે દરગાહ શરીફમાં ચાદર ચડાવી સલાતુ સલામ પઢવામાં આવી, સામૂહિક દુઆઓ કરવામાં આવી। ત્યારબાદ ભાવનગર શહેરના સિટી ડીવાયએસપી સિંધાલે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું। જુલુસ શહેરના રાજમાર્ગ પર ફરી બપોરના 2 કલાકે સેલા રસ્તા ચોકમાં જુલુસ સંપન્ન થયું છે। જુલુસ કોમી એકતા ભાઈચારાના માહોલમાં સુલેહ શાંતિથી સંપન્ન થયું છે। જુલુસમાં બાપુની વાડીની દરગાહના ખાદીમ ખોજા શિયાઈના અસરી જમાતની મસ્જિદના પેશ ઇમામ સાહેબ દાઉદી વહોરા સમાજના આમિલ સાહેબ તેમજ અન્ય આલિમો મોલાના અને મદ્રેસાના બાળકો મિલાદ પાર્ટી અને સમસ્ત મુસ્લિમ સમાજના મહાનુભાવો આગેવાન કસ્બા અંજુમન ઇસ્લામના જનરલ સભાના સભ્યો ખિદમત કમિટીના સભ્યો મોટી સંખ્યામાં જુલુસમાં જોડાઈ જુલુસની વ્યવસ્થા સહભાગી થતા અંદાજે ભાવનગર શહેરના 50,000થી વધુ લોકો જુલુસમાં જોડાયા હતા। ઇરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।